નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ વધુ એક હત્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે. વડોદરાના કલાલી વિસ્તારમાં એક સામાજિક પ્રસંગમાં ગયેલા 28 વર્ષના આશાસ્પદ યુવાન ગિરીશ ભાઈલિયાની છરીના ઘા મારીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. વડોદરામાં જાણે ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ કલાલી વિસ્તાર લોહીથી ખરડાયો છે. 28 વર્ષનો ગિરીશ ભાલિયા નામનો યુવાન કલાલી ખાતે એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે પોતાની પત્ની સાથે ગયો હતો. પ્રસંગની ખુશીઓ ચાલી રહી હતી તે જ દરમિયાન જૂની અદાવતનો ખાર રાખીને આવેલા હુમલાખોરે ગિરીશને ઘેરી લીધો હતો. પત્ની કંઈ સમજે કે વચ્ચે બચાવ કરવા પડે તે પહેલા જ હુમલાખોરે ગિરીશ પર તીક્ષ્ણ છરીના ઉપરા છાપરી ઘા ઝીકી દીધા હતા. લોહી લુહાણ હાલતમાં ગિરીશ ઢળી પડતા હુમલાખોરો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા. આ કરપીણ હત્યાકાંડને કારણે હોસ્પિટલ પરિસરમાં સગા સંબંધીઓના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. મૃતક ગિરીશના પરિવારનો આક્ષેપ છે કે કરણ મારવાડી અને દર્શન મારવાડી નામના શખ્સોએ જ પૂર્વ આયોજિત કાવતરું રચીને ગિરીશ પર જીવલેણ હુમલો કર્યો છે. આ દુર્ઘટનામાં માસૂમ પરિવારે પોતાનો કમાતો દીકરો ગુમાવ્યો છે. વૃદ્ધ માતા પિતાએ પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યો છે, જ્યારે એક માસૂમ દીકરીના માથા પરથી પિતાની છત્રછાયા કાયમ માટે છીનવાઈ ગયો છે. ઘટનાની ગંભીરતાને જોતા વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને પરિવારના નિવેદનના આધારે કરણ અને દર્શન મારવાડી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપીઓના સંભવિત આશ્રય સ્થાનો પર દરોડા પાડવા અને તેમને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવા માટે જુદી જુદી ટીમો બનાવીને આગળની તપાસ તેજ કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.